હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે હેતસ કિચનમાં। આજે આપણે બનાવશું કાચા બટેટામાંથી ખૂબ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો। તેના માટે મેં લીધા છે 2 મીડિયમ સાઇઝના બટેટા, 2 ડુંગળી, લીલા ધાણા, તીખા 2 મરચાં, ટમેટું અને ગાજર। આ સિવાય પણ મેં ઘણી વસ્તુનો ઉપયોગ કર્યો છે, તો આપ મારો વિડીયો છેલ્લે સુધી જોજો તો આપને ખ્યાલ આવશે કે મેં આમાં કઈ વસ્તુ એડ કરી છે। તો ચાલો આપણે નાસ્તો બનાવવાની શરૂઆત કરીશું। સૌથી પહેલાં આપણે બટેટાની છાલ કાઢી લઈશું। ચોમાસાની ઋતુમાં તો આપ સૌ કોઈને તો ચટપટું ખાવાનું મન તો થતું જ હશે, પણ અત્યારની ઋતુને ધ્યાનમાં લઈને આપણે ખાવામાં થોડુંક ધ્યાન રાખવું પડે એવું છે। આપ સૌની હેલ્થને ધ્યાનમાં લઈને જ આપણે કાચા બટેટાનો નાસ્તો બનાવીશું। બટેટાની છાલ આપણે ઉતારી લીધી છે। હવે આપણે બટેટાને સારી રીતે ધોઈ લઈશું। બટેટાને સારી રીતે ધોઈ લીધા છે। હવે આપણે તેને ખમણીની મદદથી છીણી લઈશું। અહીં આપણે બટેટાને છીણવાના છે। આ રીતે આપણે બટેટા છીણી લઈશું। આપણે બાફેલા બટેટાનો નાસ્તો બનાવતા જ હોઈએ છીએ, એકવાર કાચા બટેટાનો નાસ્તો બનાવીને ટ્રાય કરજો। આપ જોઈ શકો છો કે આપણા બંને બટેટા છીણાઈ ગયા છે। હવે બટેટાનું છીણ આપણે એક વાસણમાં લઈ લઈશું। આપણામાં પાણી એડ કરવાનું નથી અને તેને સાઈડ પર રાખી દઈશું। મેં અહીં ગાજરની છાલ ઉતારી લીધી છે। હવે આપણે એને પણ છીણી લઈશું। ગાજરના છીણે આપણે એક વાટકામાં લઈ લઈશું। એ રીતે મેં ડુંગળીને ઝીણી સમારી લીધી છે, ટમેટાને પણ સમારી લીધા, લીલા ધાણા અને મરચાંને પણ ઝીણી ઝીણું સમારી લીધું છે। હવે આપણે બટેટાના છીણને દબાવીને તેમાંથી રસ કાઢી લઈશું ને તેને એક બાઉલમાં રાખી દઈશું। જોઈ શકો છો આમાંથી કેટલો સ્ટાર્ચ નીકળ્યો છે। હવે આપણે બટેટામાં એડ કરી દઈશું ગાજર, લીલા ધાણા, ટમેટાં, ડુંગળી, મરચાં। હવે આપણે તેમાં એડ કરીશું 2 ચમચા ચણાનો લોટ। હું તમને એટલે જ કહેતી હતી કે મારો વિડીયો છેલ્લે સુધી જોજો કે આપણે તેમાં શું ઉમેરીએ છીએ। પછી એડ કરીશું 2 ચમચો ચોખાનો લોટ। પછી એડ કરીશું 2 ચમચી કોર્નફ્લોર। હવે આપણે બીજા મસાલા એડ કરીશું। તેમાં ચીલી ફ્લેક્સ 1 ચમચી કરીશું, અડધી ચમચી મરી પાવડર અથવા તમે તીખાનો પાવડર પણ કહી શકો। પછી સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું। હવે આપણે બધે સારી રીતે મિક્સ કરી લઈશું। પહેલાં સારી રીતે મિક્સ થઈ જાય પછી તેમાં જોઈતું પાણી એડ કરીશું। પછી આ મિશ્રણ થોડું મને છૂટું લાગે છે માટે તેમાં 1 ચમચી ચણાનો લોટ ઉમેરીશ। પછી તેને પણ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। પછી થોડુંક એવું પાણી એડ કરીશું। પાણી બહુ ઝાઝું એડ કરવાનું નથી। હવે તેને સારી રીતે પાછું મિક્સ કરી લઈશું। જોઈ શકો છો કે આપણે બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે તેને બનાવવાની શરૂઆત કરીશું। હવે આપણે એક નોનસ્ટિકની પેન લઈશું અને આપણે તેમાં તેલ લગાડી દઈશું। અહીં આપણે બહુ તેલનો ઉપયોગ કરવાનો નથી, થોડું થોડું એડ કરવાનું છે। અહીં મેં ગેસની ફ્લેમ ઓન કરી દીધી છે। થોડું થોડું આપણે મિશ્રણમાં એડ કરી દઈશું અને તેને આ રીતના પાથરી દઈશું। આપણે ગેસની ફ્લેમ સાવ લો જ રાખવાની છે। પછી આપણે તેને તાઈથાની મદદથી સેટ કરી લઈશું। પછી તેને ઢાંકણથી ઢાંકી દઈશું। તમે ન ઢાંકો તો પણ ચાલશે, પણ જો ઢાંકણ ઢાંકશો તો ફટાફટ બની જશે। 3-1 મિનિટ જેવું થઈ ગયું છે। આપણે તેને ચેક કરી લઈશું। આપ જોઈ શકો છો કે ઉપર ડ્રાય જેવું થઈ ગયું છે। હવે આપણે તેમાં તેલ લગાડી દઈશું। અહીં બહુ તેલનો ઉપયોગ થયો નથી એટલે જ આપણો નાસ્તો હેલ્ધી છે। ફરીથી આપણે ઢાંકણ ઢાંકીને 2 મિનિટ માટે રહેવા દઈશું। 2 મિનિટ જેવું થઈ ગયું છે। આપણે ચેક કરી લઈશું। હવે આપણે તેને પલટાવી દઈશું। હવે પાછું તેને ઢાંકીને 2 મિનિટ માટે રહેવા દઈશું જેથી કરીને તે સારી રીતે ચડી જાય। 2 મિનિટ જેવું થઈ ગયું છે। આપણે તેને પાછું ચેક કરી લઈશું। આપ જોઈ શકો છો કે તૈયાર છે આપણો નાસ્તો। હવે એક ડીશમાં આપણે તેને કાઢી લઈશું। આવી રીતે આપણે બધો નાસ્તો બનાવી લઈશું। આપ જોઈ શકો છો કે કેવી રીતે મેં એકસાથે બનાવેલા છે। તેમાં પણ આપણે તેલ લગાડી દઈશું। એક તેને ઉઠાવી લઈશું। તો તૈયાર છે આપણો કાચા બટેટામાંથી બનાવેલો હેલ્ધી નાસ્તો। આપ જોઈ શકો છો
નાસ્તો કેટલો સોફ્ટ બન્યો છે. તો આપ પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.